માન્યતા અનુસાર જો કોઈ કળિયુગમાં ભગવાન હનુમાનની પૂજા કરે છે તો તેના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે। સનાતનમાં એવું માનવામાં આવે છે કે હનુમાનજી એક જાગૃત દેવતા છે। તેઓ અમર છે અને હજુ પણ પૃથ્વી પર હાજર છે। હનુમાનજીની પૂજાને લઈને મહિલાઓ માટે કેટલાક ખાસ નિયમો છે, જેમ કે મહિલાઓ હનુમાનજીની પૂજા કરતી વખતે તેમની મૂર્તિને સ્પર્શ કરતી નથી, પરંતુ આ નિયમ પાછળનું એક કારણ પણ છે। માન્યતાઓ અનુસાર હનુમાનજી બ્રહ્મચારી હતા, તેમણે જીવનભર તેનું પાલન કર્યું છે। જોકે હનુમાનજીના લગ્નનું વર્ણન ધાર્મિક ગ્રંથોમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે। શાસ્ત્રો અનુસાર હનુમાનજી પરિણીત હતા, પરંતુ આ લગ્ન ફક્ત 4 મુખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ કરવામાં આવ્યા હતા, કારણ કે આ જ્ઞાન ફક્ત પરિણીત વ્યક્તિ જ મેળવી શકે છે। તેથી જ સૂર્યદેવે તેમના લગ્ન તેમની પુત્રી સુરવર્ચલા સાથે કરાવ્યા હતા। સુરવર્ચલા એક મહાન તપસ્વી હતા અને લગ્ન પછી તરત જ તે તપસ્યામાં લીન થઈ ગઈ। લગ્ન પછી હનુમાનજીએ 4 વિદ્યાઓનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું અને અંતે તેઓ દરેક વિદ્યાઓ શીખવામાં સફળ થયા છે। આ રીતે હનુમાનજીના લગ્ન થયા અને તેમનું બ્રહ્મચર્ય તૂટ્યું નથી। સ્ત્રીઓ માટે હનુમાનજીની પૂજા કરવાના નિયમો છે। હનુમાનજીએ દરેક સ્ત્રીને માતા તરીકે સમાન દરજ્જો આપ્યો છે અને જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું, અને આ જ કારણ છે કે સ્ત્રીઓ હનુમાનજીને સ્પર્શ કરતી નથી, પરંતુ તેઓ તેમની પૂજા કરી શકે છે। પૂજાની અન્ય વિધિઓ પણ કરી શકે છે, દીવો પ્રગટાવી શકે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે, પ્રસાદ પણ આપી શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ બજરંગબલીને સ્પર્શ નથી કરી શકતી।